લાલપુરી ગામે આંગણવાડીમાંથી મળ્યા જીવતા જીવાતવાળા ચણા। ઘોઘંબા તાલુકાની લાલપુરી ગામે જીવાતવાળા મળ્યા ચણા, જેને લઈ ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો। ચણા મળતા લોકોએ આંગણવાડી પર જઈ કર્યો હતો હોબાળો। સરપંચ સહિત ગ્રામજનોએ કસૂરવારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી। ચણામાં જીવતા જીવાતવાળું પેકિંગ આપતા સ્થાનિકો ગુસ્સે ભરાયા। આંગણવાડી કાર્યકર દ્વારા ગયા 10 મહિનાનો સ્ટોક આવ્યો હોવાની કરી કબૂલાત। ગામમાં કેટલીક જગ્યા પર આંગણવાડી બેન દ્વારા વિતરણ કરાયું હતું। ચણામાં જીવતા જીવાત હોવાને કારણે સ્થાનિકોની માંગ કે યોગ્ય તપાસ કરી દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવે। રિપોર્ટર ભાવિન પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, પંચમહાલ। જી સર, તમે આંગણવાડીની અંદર શું મળ્યું અને કેવું મળ્યું? આજરોજ અમે લાલપુરી ગામમાં એક બેનને ચણાનું પેકેટ આપ્યું, તો એમાં અમને બોલાયા તો એમાં જીવાત નીકળી છે, તો એની અમે ઉપર રજૂઆત કરી છે। તો હવે આગળ જોઈએ કે આગળ શું કરે છે એમ। કેવા પ્રકારની જીવાત હતી ને કેટલા સમયથી આ દેખવામાં આવી તમારે? દેખવામાં એટલે એ બેને અમને કીધું કે સ્ટોક અમને ખરાબ મળ્યો છે, તો અમે ત્યાં જાતે જઈને તપાસ કરી છે, તો ખરેખર 10મા મહિનાનો સ્ટોક હતો અને તે હમણાં વિતરણ કરવામાં આવ્યું છે। તો ખરેખર આ યોગ્ય નથી। દોષિતો અમે પગલાં લેવા જોઈએ? હા, દોષિતો સામે પગલાં લે તો ઘણું સારું। પરમાર જીતેન્દ્રસિંહ અમરસિંહ પરમાર। મને તો કીધેલું કે 3 મહિનાનો સ્ટોક આવેલો, એટલે આજે હું તમને આપું છું। દાળ ને તેલ નતું આવ્યું, એટલે આ ચણા એટલા હે, એટલે આલો હું અને કોઈને કહેવાનું નહીં। 2 જણને આવ્યું છું કીધેલું, પણ હું ઘેર જઈને તોડ્યું દાડામાં હારું, એટલે બગલ ચીવડો નીકળ્યો, એટલે પછી મારો છોકરો પાછો લઈને આવ્યો કે આપણે નહીં જોયું તો પાછું વાળી દઈએ એમ। 2 અંદર કેવા પ્રકારના જોડાય? આ શું પેલા ભૂટીંગડામાં એવડે ઉડે એવા। હા, તમારે દર મહિને આવે? ના, આવડે તાલેલો 3 મહિનાનું અમને તાલ્યું દન। હા, 2 પેકેટ। શું નામ તમારું? રેણુકાબેન સુરેશભાઈ। તમારું? હંસાબેન। આ કઈ આંગણવાડી છે ને આ શેનો સ્ટોક છે? MM ભાઈનો સ્ટોક છે। 10મા મહિનામાં સ્ટોક આવ્યો હતો, અને મારે લાભાર્થી વધારે સ્ટોક ઓછો, એટલે મારે બીજો સ્ટોક આવે તો હજી રાહ જોવી પડે ને પછી સાથે વિતરણ થાય। કેટલો સ્ટોક આવ્યો હતો? મારે 90 ચણા આવ્યા હતા, 45 તેલ આવ્યું હતું 10મા મહિનામાં। કઈ દુકાનેથી આવે છે? પરોલી। એ છે બેન, આને અંદર ઈયળો ને જીવડા નીકળ્યા છે? થોડી વાર જીવડા ઉપર હોય તો અમે લાભાર્થીને આપી દઈએ, પણ બહુ ના હોય, ઓછા હોય, ટાઈમ વધારે થઈ જાય તો થઈ જાય। એટલે કેટલો ટાઈમ થયો આપવાને બદલે? 1 મહિનો થઈ ગયો, એટલે બીજા સ્ટોકની રાહ જોઈએ અમે, આવે તો સાથે વિતરણ થઈ જાય એમ। પૂરો સ્ટોક નહીં, ખાલી ઈયળો પડી ગઈ? હા, જીવડા પડી ગયા? હા। શું નામ તમારું? હંસાબેન। આ 10મા મહિનાનો સ્ટોક છે? હા, 10માનો। તો અત્યાર સુધી કેમ નતો આપ્યો? બીજો સ્ટોક આવેની રાહ જોતા હતા। તો સડેલું આપી દેવાનું? ના, સરેલું નહીં આપી દેવાનું સાહેબ, અમુક બગડેલો, અમુક પેકેટ સારું હોય। તમે એવું પણ બોલ્યા હતા કે આ તો તમને 2 જણને જ આપીએ છીએ, બીજા કોઈને કહેતા ના, એનું કારણ? એટલે સ્ટોક ઓછો હોય, પછી ઝઘડા થઈ જાય અમારે, એટલે સાથે વિતરણ કરીએ એમ। આવી જાય તો। હંસાબેન। શું છો અહીંયા તમે? આંગણવાડી વર્કર।